નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે મોલ સંકલ્પના વિશે શરૂઆત કરેલી, બરાબર. ચાલો આજે આપણા બીજા પોઈન્ટમાં આગળ વધવાના છે અને એ છે મોલ કન્સેપ્ટ. ચાલો, મોલ સંકલ્પના શું છે, કેવી રીતે ડિફાઇન થઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ એક પરમાણુ હોય ને એમાં લાખો કરોડો અણુ હોય, તો 1 કરોડોની સંખ્યાને દર્શાવવી બહુ મુશ્કેલ થઈ જાય. એટલે IUPAC નામની સંસ્થાએ એક યુનિટ ડિફાઇન કર્યો અને એ યુનિટ છે 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 6.022 ગુણ્યા 10⁻23 એકમ યુનિટ. અને એ એવરોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આપ્યું, એટલે એના બરાબર NA કહેવાય. બરાબર, 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 એકમ યુનિટ. બરાબર, અને એને બરાબર શું કહેવામાં આવે છે? NA. તમને કોઈ એમ કહે ને કે આમાં 1 મોલ છે તો એમાં એટલા એકમ હોય, એ તમારે સમજી લેવાનું. હવે એક વાત હું તમને અહીંયા ખાસ સમજાવવા માંગુ છું દરેક વિદ્યાર્થીઓને, જેના ઉપર આખો પાઠ તૈયાર થયો છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવું કહેવામાં આવે કે 1 મોલ હાઇડ્રોજન છે, 1 મોલ હાઇડ્રોજન, બરાબર, પરમાણુ છે, 1 મોલ હાઇડ્રોજન પરમાણુ છે, તો તમારે એને એવું કહી શકાય કે એમાં 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હાઇડ્રોજનના હોય. જો 1 મોલ કીધું હોય તો 2 મોલ કીધું હોય તો આને ગુણ્યા 2 કરાય. ત્રિરાશિ છે, 1 મોલે આટલા તો 2 મોલે કેટલા? હવે તમને એવું કહેવામાં આવે કે 1 મોલ H2 અણુ અથવા હાઇડ્રોજનના અણુ, 1 મોલ હાઇડ્રોજનનો અણુ, તો પછી એવા સમયે લખાય તો આવું જ 6.022 ગુણ્યા 10⁻23 H2 લખાય. શું લખાય? H2. બરાબર, આપણે એ રીતે સમજીએ. 1 મોલ અથવા એ આમે સમજાયજો, 1 મોલ H2, 1 મોલ H2 આવું લખ્યું હોય તો લખાય 6.022 ગુણ્યા 10⁻23 જેટલા હાઇડ્રોજનના અણુ અથવા H2ના અણુ અથવા હાઇડ્રોજનના અણુ. બરાબર, કારણ કે આ અણુના સંદર્ભમાં છે. હવે તમને એવું કહેવામાં આવે કે 1 મોલ H+ આયન, ધારો કે આવું કીધું છે, તો એ જ થાય 6.022 ગુણ્યા 10⁻23 H+ આયન. આ બધું 1 મોલના સંદર્ભમાં આવે છે. તમને એવું કહેવામાં આવે કે 1 મોલ ઇલેક્ટ્રોન, તો તમે એવું લખી શકો 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન હશે એમાં. બરાબર, આ બાબતને ખાસ સમજવાનું છે. બરાબર, એટલે અણુના સંદર્ભમાં પણ લખાય વિદ્યાર્થી મિત્રો, પરમાણુના સંદર્ભમાં પણ લખાય, આયનના સ્વરૂપમાં પણ લખાય, અને ઇલેક્ટ્રોનના સ્વરૂપમાં લખાય, પ્રોટોનના સ્વરૂપમાં લખાય, ન્યુટ્રોનના સ્વરૂપમાં પણ લખાય. એટલે આ બાબતને ખાસ સમજવાની. આ બધું મેં તમને 1 મોલ માટે કહ્યું છે. રકમમાં તમને 2 મોલ માટે પણ આપે, 5 મોલ માટે પણ આપે, તો એને ગુણ્યા આટલા મલ્ટીપ્લાય કરી દેવાના. હવે આ જે મોલ સંકલ્પના છે એ મોલ સંકલ્પનાની હું તમને એક વ્યાખ્યા આપું છું. બરાબર, આવી વ્યાખ્યા ડિફાઇન થઈ. કાર્બન 12ના ધ્યાન આપજો, કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12ના 12 ગ્રામમાં રહેલા, 12 ગ્રામ એકમ લીધું છે, પ્રમાણિત લીધું છે, 12 ગ્રામમાં રહેલા જે પરમાણુ છે એ પરમાણુની સંખ્યાને 1 મોલ કહે છે. આ એની વ્યાખ્યા છે. 12 ગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુની સંખ્યાને 1 મોલ કહેવાય. અને એ હતી 6.022 ગુણ્યા 10⁻23. એટલે પરથી 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 કહેલું છે. આ પ્રમાણિત સ્થિતિ છે. આ પ્રમાણિત એટલે આને રેફરન્સ તરીકે લીધું છે. આની સરખામણીમાં બીજા તત્વની કેલ્ક્યુલેશન કરવામાં આવે. કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 લીધો અને એના 12 ગ્રામમાં રહેલા પરમાણુની જે સંખ્યા છે એને 1 મોલ તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉપરથી શું સૂત્ર બને
કે જે પણ મોલ છે એ મોલની સંખ્યા એને હું સ્મોલ n વડે રિપ્રેઝન્ટ કરું ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 12 ગ્રામમાં એટલે કે સ્પીસીઝ અથવા જે યુનિટ છે એ યુનિટની સંખ્યા એને હું સ્મોલ n કહું અને છેદમાં 6.022 ગુણ્યા 10^23. બરાબર, આમ લખાય 6.022 ગુણ્યા 10^23 એ 1 મોલ હોય તો રકમમાં જેટલા સ્પીસીઝ આપ્યા હોય ત્યારે કેટલા મોલ હોય, તો એના ઉપરથી આ સૂત્ર બની ગયું. આ સૂત્રને થોડુંક શોર્ટ કરીએ. મોલ ઇઝ ઇક્વલ ટુ એનના છેદમાં એન એ, આવું સૂત્ર. ચાલો, એનના છેદમાં એન એ, આવું સૂત્ર. આ યાદ રાખવાનું. મોલ ઇઝ ઇક્વલ ટુ અણુ, પરમાણુ, આયન કે ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં એવરોગેડ્રો આંક. બરાબર, આ ત્રીજું સૂત્ર. બરાબર, કોઈ પણ દાખલો ગણવો હોય તો આ સૂત્રથી થઈ જાય. બરાબર, એન બરાબર મોલની સંખ્યા છે. મોલ શું છે, મોલ બરાબર શું થાય એ બધું આપણે પછી પાછળથી કરીશું, અત્યારે એની જરૂર નથી મોલની. બરાબર, પણ અત્યારે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. આ સૂત્ર છે. બરાબર, કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 ગ્રામમાં પરમાણુની સંખ્યાને 1 મોલ કીધું. એટલે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10^23 પરમાણુ. તો 5 મોલ બરાબર કેટલા, એટલે કે n મોલ બરાબર કેટલા, એના ઉપરથી મેં આ સૂત્ર બનાવ્યું છે. બરાબર, ઓકે. ચાલો, હવે આને રિલેટેડ હું તમને નાના 1-2 દાખલા કરાવું, બાકી હું તમને ડીપીપીમાં આપીશ. બરાબર, ચાલો. ક્વેશ્ચન એવો છે, 18.066 ગુણ્યા 10^24 અણુ ધરાવતા, અણુ છે, અણુ ધરાવતા O3ના નમૂનામાં, બરાબર, તમને પહેલું પૂછી નાખ્યું મોલની સંખ્યા જણાવો. વોટ ઇઝ ધ નંબર ઓફ મોલ? ચાલો, પહેલું પૂછ્યું તો ગભરાવું બિલકુલ નહીં. બરાબર, જો આ તમને આપ્યું છે અણુની સંખ્યા આપી છે ને, તો સ્પીસીઝ અથવા યુનિટની સંખ્યા આપી છે, તો સૂત્ર વાપરવાનું n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N છેદમાં NA. ચાલો, n બરાબર 18.022 ગુણ્યા 10⁻23 અપોન NA ની વેલ્યુ છે 6.022 ગુણ્યા 10^23. સોરી, અહીંયા 10^24 આપેલા છે, એટલે અહીંયા 10^24. બરાબર, ચાલો, તમે આનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 3. તો 3 ગુણ્યા 24માંથી 3 જાય, 23 જાય તો 1 વધે, એટલે 30 મોલ આવ્યા. n બરાબર કેટલા મોલ આવ્યા વિદ્યાર્થી મિત્રો? 30 મોલ. આ તમારો જવાબ આ અણુની સંખ્યા પરથી મળ્યો. હવે તમને આ જ અણુમાં એવો બીજો ક્વેશ્ચન કરે, ધારો કે આ જ અણુમાં એવો બીજો ક્વેશ્ચન કરે કે ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી? ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી? તો કાલે જે કરાવ્યા હતા એ એક પણ સૂત્ર ન લાગે, કારણ કે કોઈ એમયુમાં છે જ નહીં, તો મોલ પરથી જ શોધવું પડે. તો તમારે શું કરવાનું કે 1 મોલ અથવા સોરી 1 અણુ હોય, 1 અણુ O3 છે, તમને દેખાય છે, તો આ 1 અણુમાં 3 પરમાણુ છે. 1 અણુમાં કેટલા પરમાણુ છે? 3. તો એવા કેટલા અણુ આપ્યા છે? તો કે 18.066 ગુણ્યા 10^23, સોરી 24. તો એમાં કેટલા પરમાણુ? તો 18.066 ગુણ્યા તમે 3 કરશો એટલે તમારો જવાબ આવી જશે. ક્લિયર? તો પછી અહીંયા આપણે ગણતરી કરીએ એટલે 18 × 54 આજુબાજુ જવાબ આવે. કેટલા આજુબાજુ જવાબ આવે? 54. બરાબર, તો આપણે અહીંયા શું લખીએ? 18.066 અહીંયા 3, 54.198. શું આવશે? 54.198 ગુણ્યા 10^24. આ ઓક્સિજનના પરમાણુ પૂછ્યા. શું પૂછ્યા? પરમાણુ. અણુ પરથી પરમાણુ પૂછ્યા.
જો આ અણુ ન આપ્યા હોત તો હું સીધું જ લખત 3 પરમાણુ એમ. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીઓને? તો આ અણુ પરથી તમને મેં મોલ શોધતા શું કર્યું છે, શીખવાડ્યું છે. પછી મોલ શોધાઈ જાય ને પછી બધું થઈ જાય. ચાલો હું તમને હજી એક ઉદાહરણ આપવા માંગુ છું. બરાબર, એ ઉદાહરણ કંઈક આવું છે, જો સાંભળજો. ઉદાહરણ આવું છે કે 6.022 ગુણ્યા 10⁻23 છે. બરાબર, ચાલો આવું છે. 24.088 ગુણ્યા 10⁻23 અણુ ધરાવતા H2SO4 ના નમૂનામાં H2SO4 નો નમૂનો છે. ચાલો એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધ મોલ? વોટ ઇઝ ધ નંબર ઓફ મોલ? મોલની સંખ્યા શોધો. ચાલો શું શોધવાનું? મોલની સંખ્યા. બહુ ઇઝી. અણુ આપેલા છે, મોલની સંખ્યા શોધવું હોય તો સ્મોલ n અપોન કેપિટલ N ના છેદમાં Na. સિમ્પલ સૂત્ર. એનની સંખ્યા છે 24.088 ગુણ્યા 10⁻23 છેદમાં છે 6.022 ગુણ્યા 10⁻23. કેન્સલ કરી નાખો તો 4 થઈ જાય. તો n ઇઝ ઇક્વલ ટુ 4 આવ્યા. ચાલો પહેલો પ્રશ્ન એકદમ ઇઝી. પહેલો પ્રશ્ન કેટલો આવી ગયો? 4. ચાલો બીજો પ્રશ્ન એવો પૂછે. બીજો પ્રશ્ન ધ્યાન આપજો કે સલ્ફરના પરમાણુની સંખ્યા કેટલી? ચાલો આવો ક્વેશ્ચન પૂછી નાખે. સલ્ફરના પરમાણુની સંખ્યા કેટલી? ચાલો તો એ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું? તો તમે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. સલ્ફરના પરમાણુની સંખ્યા કેટલી છે? બરાબર, તો તમારે શું કરવાનું? આખાના મોલ મળી ગયા. બરાબર, જો ધ્યાન આપો. સલ્ફરના પરમાણુની સંખ્યા, તો એના પહેલાં માટે તમારે શું કરવું પડે? બરાબર, અથવા એક કામ કરીએ, સલ્ફરવાળું પછી કરાવું. પહેલાં શું કરીએ કે કુલ પરમાણુની સંખ્યા કેટલી? કુલ પરમાણુની સંખ્યા કેટલી? તો શું લખી શકાય અહીંયા? તો લખો કુલ પરમાણુ જે છે એ કુલ પરમાણુની સંખ્યા બરાબર ખાલી જગ્યા. તો તમારે શું લખવું પડે? પહેલાં લખવું પડે એક અણુ. બરાબર, એક અણુ. એક અણુમાં કેટલા પરમાણુ? H2SO4માં O4, સલ્ફર 1 5 ને 2 7. તો એક અણુમાં 7 પરમાણુ છે. તો એવા તમારી પાસે કેટલા અણુ છે? તો 24.088 ગુણ્યા 10⁻23 અણુ બરાબર કેટલા? તો પછી આપણો જવાબ આવશે 24.088 ગુણ્યા 10⁻23 ગુણ્યા 7 કુલ પરમાણુ. બરાબર, તો શું લખી શકાય આમાં? 24.088 ગુણ્યા 7. તો જવાબ આવે 168.616 ગુણ્યા 10⁻23. બરાબર, આ મને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે કુલ પરમાણુ જે છે એ કુલ પરમાણુની સંખ્યા. આ એક દાખલો ગણાવું છો, બરાબર સમજો. ચાલો એટલે આ ધ્યાનમાં રાખવાનું. બરાબર, ચાલો હવે તમને આ લોકો એવો ભાગ પૂછે સી પાર્ટ કે ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી? ખાલી ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી? તો ગભરાવું નહીં. બરાબર, જવાબમાં એકદમ ઇઝી. ચાલો એક અણુ છે, એક અણુ H2SO4માં, એમાં કેટલા ઓક્સિજન છે? 4. તો એક અણુમાં 4 ઓક્સિજન પરમાણુ, 40 નથી. તો એવા 18 ક્યાં છે? 24.088 ગુણ્યા 10⁻23 કેટલા પરમાણુ? તો જવાબ આવે 24.088 ગુણ્યા 10⁻23 ગુણ્યા 4. થઈ ગયું? તો 24 ગુણ્યા આપણે 4 કરીએ. ધારો કે 24 ગુણ્યા કેટલા કરીએ? 4. 24.088 ગુણ્યા કેટલા કરી દેવાના? 4. તો જવાબ આવશે 96.352 ગુણ્યા 10⁻23. બરાબર, આ મને શું મળ્યું? તો કે ઓક્સિજન પરમાણુની સંખ્યા. ક્લિયર?
તો આ ઓક્સિજન પરમાણુની સંખ્યા તમને શું કરી છે, એણે પૂછી છે. તો મેં પૂછીને ક્લિયર. હવે એવી રીતના સલ્ફરની પૂછે, સલ્ફરની તો એક અણુમાં એક સલ્ફર, તો આટલા અણુમાં કેટલા, તો એટલા જ આવે. હવે હાઇડ્રોજનની પૂછે તો એક અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુ, તો 24.088 ગુણ્યા 10⁻23 કેટલા. તો એ ઓક્સિજન, હાઇડ્રોજન અને સલ્ફરની પરમાણુની સંખ્યાનો સરવાળો કરશો ને એટલે જવાબ 168 વાળો આવી જાય. બરાબર. એક દાખલામાં ઘણું બધું મેં તમને અણુની સંખ્યા ઉપરથી મોલ એવું શબ્દતા શીખવાડ્યું છે. ક્લિયર. ઓકે, ચાલો હજી એક દાખલો આપણે પ્રેક્ટિસમાં કરીએ. ચાલો, તમને એવું પૂછવામાં આવે કે 64 અથવા એવું પૂછી નાખે 88 ગ્રામ CO2માં, અથવા તમને એવું પૂછે, ધારો કે મોલની સંખ્યા આપી દે અને એમ પૂછે કે 3 મોલ અથવા 2 મોલ લઈ લ્યો, ચાલો 2 મોલ કાર્બન ડાયોક્સાઇડનો નમૂનો અથવા કાર્બન ડાયોક્સાઇડના નમૂના, અથવા એવું આપણે રકમમાં શું લખ્યું હતું, 2 મોલ કાર્બન ડાયોક્સાઇડનો નમૂનો આપેલ છે. બરાબર, આપેલ છે. પહેલો પ્રશ્ન પૂછે કે અણુની સંખ્યા કેટલી, અણુની સંખ્યા કેટલી. તો આ વખતે મોલ પરથી અણુ શોધવાનો છે. અત્યાર સુધી અણુ પરથી મોલ શોધતા, તો આપણું સૂત્ર જ છે n = n/NA. ચાલો, n બરાબર 2, કેપિટલ N શોધવાના, અને આ તો 6.022 ગુણ્યા 10⁻23 છે જ. તો n = 6.022 ગુણ્યા 10⁻23 તમે કરો એટલે 12 વાળો જવાબ આવે. 6.022 ગુણ્યા 2 કરો એટલે 12.044. તો 12.044 ગુણ્યા 10⁻23. બરાબર. આ આપણને શું પ્રાપ્ત થયું વિદ્યાર્થી મિત્રો, કેપિટલ N એટલે કે અણુની સંખ્યા. ચાલો, ક્લિયર થઈ ગયો પહેલો પ્રશ્ન. ચાલો, પહેલો પ્રશ્ન. હવે બીજો પ્રશ્ન પૂછે તમને, બીજો પ્રશ્ન કે ઓના પરમાણુની સંખ્યા કેટલી. ઓના પરમાણુની સંખ્યા બરાબર ખાલી જગ્યા. ઓના પરમાણુની સંખ્યા બરાબર ખાલી જગ્યા. તો મેં તમને હમણાં જ શીખવાડ્યું કે એક અણુ છે, એક અણુ, ધારો કે CO2નો એક અણુ હોય, એક અણુ, તો એક અણુમાં ઓક્સિજન 2 છે. જો તો 2 ઓક્સિજન પરમાણુ, 2 ઓક્સિજન પરમાણુ એક અણુમાં, તો એવા તો 12.044 ગુણ્યા 10⁻23 અણુ છે. તો કેટલા ઓક્સિજનના પરમાણુ? તો અહીંયા ઓક્સિજનના જે પરમાણુ છે વિદ્યાર્થી મિત્રો, એ પરમાણુની સંખ્યા શું આવશે? 12 દુ 24 આવે ને, એટલે 12.044 ગુણ્યા 2 કરી દઈએ એટલે શું આવે? 24.088 ગુણ્યા 10⁻23. આ મને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે ઓક્સિજનના પરમાણુની સંખ્યા. ચાલો, હવે મને ત્રીજો પાર્ટ એવો પૂછે આ લોકો કે કાર્બનના પરમાણુની સંખ્યા કેટલી. ચાલો, કાર્બનના પરમાણુની સંખ્યા કેટલી એવું પૂછી નાખે. તો એ ગભરાવાની જરૂર નથી. આપણું જે રીત છે, એક અણુમાં એક કાર્બન પરમાણુ, એક જ છે ને. CO2માં કાર્બન કેટલા છે? એક જ છે. ઓકે, ચાલો, તો 12.044 ગુણ્યા 10⁻23 અણુ એ કેટલા કાર્બન પરમાણુ? તો આપણો જવાબ આવશે 12.044 ગુણ્યા 10⁻23. ક્લિયર. તો આ મળ્યું મને કાર્બનના જે પરમાણુ છે એ કાર્બનના પરમાણુની સંખ્યા. ચાલો રેડી, કાર્બનના પરમાણુની સંખ્યા. હવે તમને ડી પાર્ટ પૂછે કે પરમાણુની સંખ્યા કેટલી. પરમાણુની સંખ્યા બરાબર ખાલી જગ્યા. આમાં કયો પરમાણુ એવું નથી કીધું. જ્યારે ન કીધું હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો એ કુલ જ સમજવાનું. આ હું તમને ખાસ કહી દઉં
જ્યારે કીધું હોય કે ઓક્સિજન તો પર્ટિક્યુલર જે હોય તે, તો કુલ પરમાણુની સંખ્યા, તો તમે આ ઓક્સિજન ને કાર્બનના પરમાણુની સંખ્યાનો સરવાળો કરી દો, ઘાત તો સરખી જ છે. તો 24.088 વત્તા 12.044 તો 36.132 ગુણ્યા 10⁻13 જવાબ આવે. પણ આને બીજી રીતે પણ કરી શકાય ને. ચાલો, એક અણુમાં કુલ કેટલા પરમાણુ છે? તો કાર્બન 1 ને ઓક્સિજન 2 એટલે 3. એટલે સિમ્પલ સીધું આપણે લખવાનું થાય કે એક અણુ બરાબર 3 પરમાણુ. એક અણુમાં 3 પરમાણુ, તો પછી આપણી પાસે 12.044 અણુ હતા ને, તો 12.044 ગુણ્યા 10⁻23, તો ત્યારે કેટલા પરમાણુ? તો તમે ગણતરી કરો તો 12.044 ગુણ્યા 3 ગુણ્યા 10⁻23, બરાબર. તો મેં તમને જે જવાબ કીધો તો એ જ જવાબ આવે, બરાબર. અને શું આવશે? તો કે 12.044 ગુણ્યા 3 તો આવશે 36.132 ગુણ્યા 10⁻23. આ પરમાણુની સંખ્યા કયો તો પરમાણુની સંખ્યા, કુલ પરમાણુની સંખ્યા કયો તો કુલ પરમાણુની સંખ્યા. આવો ક્વેશ્ચન આવી ગયો. સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થી મિત્રોને? તો આ બાબત ધ્યાનમાં રાખવાની. એક મોટો દાખલો કરાવ્યો, બરાબર. તો આ રીતે તમારે મોલની સંખ્યા પરથી અણુની સંખ્યા અથવા અણુની સંખ્યા પરથી મોલની સંખ્યા શોધી શકાય. તમને ડાયરેક્ટલી સીધું જ અહીંયા કહી દીધું હોય 24.028 ગુણ્યા 10⁻23 પરમાણુ ધરાવતા નમૂનામાં, પરમાણુ ધરાવતા H2SO4 નો નમૂનો છે, તો મોલની સંખ્યા શોધો. તો પછી અહીંયા તમારે એ રીતે મોલ બરાબર 4 આવે તો વાત પૂરી થઈ જાય. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને? આ 2 દાખલા ગણાવ્યા છે. કેટલા દાખલા થયા? ટોટલ 2. તો આ ટાઈપના દાખલાઓ તમારે પરીક્ષાની અંદર આવે કે અણુની સંખ્યા પરથી મોલ કેવી રીતે શોધવું, મોલની સંખ્યા પરથી અણુ કેવી રીતે શોધવું, અણુ મળી જાય પછી પરમાણુ કેવી રીતે શોધવું. ટૂંકમાં સીધો સાદો કહેવાનો મતલબ એવો છે મારો તમને કે તમારે છે ને અણુની સંખ્યા પહેલાં શોધવી પડે. ચાલો, રેડી? ઓકે, ચાલો. એક આવો જ દાખલો, આ ટાઈપનો થોડો હાર્ડ દાખલો, બરાબર, JEE પૂછેલો છે, બરાબર. JEE પૂછાયેલ ક્વેશ્ચન 2016-2015 એવો કંઈક છે પૂછાયેલ પ્રશ્ન, JEE પૂછાયેલ. જો રકમ આવી છે કે 1 કિલોગ્રામ વજન અથવા દળ, 1 કિલોગ્રામ દળ ધરાવતા ઇલેક્ટ્રોનના મોલ કેટલા? ઇલેક્ટ્રોનના મોલ કેટલા? ચાલો, બરાબર ધંધે લગાડી દે એવો દાખલો છે, બરાબર. પાછું અહીંયા લખ્યું છે 1 ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ લેવું. ચાલો, આવું આપેલું છે, બરાબર. જવાબમાં ગણતરી એ નહોતી કરવાની, ઓપ્શન આપેલા હતા એ પ્રમાણે. તો કેવી રીતે કરીશું? ચાલો વિચારો. 1 કિલોગ્રામ દળ આપ્યું છે, દળ આપ્યું છે. શું આપ્યું છે? દળ. અને એમાં ઇલેક્ટ્રોનના મોલ પૂછ્યા છે, બરાબર. તો કેવી રીતે કેલ્ક્યુલેશન આપણે કરીએ? તો આપણે કેલ્ક્યુલેશનમાં એકદમ વિચારીને કામ કરવું પડે. આમાં તમે આડેધડ કામ કરો તો મેળ પડે નહીં. પહેલાં આપણે એ વિચારીએ કે મોલનું સૂત્ર શું છે? તો કે N બરાબર N/NA. આપણે આ શોધવાના છે. આપણી પાસે Na છે, તો કોઈ પણ રીતે આ N શોધવાના થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ને એ શોધવાની, બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે શોધવાની. તો તમને ઇલેક્ટ્રોનના મોલ શું થશે? મળશે, નકર મળશે નહીં. તો હવે આપણે એક નાનકડું એવું કામ કરી અને આગળ વધીએ એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડે કે કેવી રીતે ગણતરી થાય. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. ચાલો, આવી રીતે કેલ્ક્યુલેશન કરાય કે 1 ઇલેક્ટ્રોનનું દળ, 1 ઇલેક્ટ્રોનનું દળ, બરાબર, 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. 1 ઇલેક્ટ્રોનનું દળ આટલા કિલોગ્રામ છે, બરાબર. 1 ઇલેક્ટ્રોનનું દળ. તો પછી 1 કિલોગ્રામ દળ ધરાવતો નમૂનો છે, તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? બરાબર.
તો 1 ગુણ્યા 1 છેદમાં 9.1 એટલે 1 ભાગ્યા 9.1 ગુણ્યા 10⁻31 ઇલેક્ટ્રોન હાજર છે. 9.1 ગુણ્યા 10⁻31 એ 1 ઇલેક્ટ્રોન છે. તો 1 કિલોગ્રામ દળ આપ્યું છે તો ત્યારે કેટલા ઇલેક્ટ્રોન? તો આ મને શું મળ્યું? ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો, ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે મેં તમને જો આગળ કીધું હતું, ક્યાં કીધેલું? અહીંયા કીધેલું 1 મોલ ઇલેક્ટ્રોનમાં આટલા ઇલેક્ટ્રોન હોય, 6.022 ગુણ્યા 10⁻23. તો એ વાતને અહીંયા લાગુ પાડીએ. સાંભળજો, 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. તો મારી પાસે ઇલેક્ટ્રોન છે 1/9.1 ગુણ્યા 10⁻31 ઇલેક્ટ્રોન. તો ત્યારે કેટલા ઇલેક્ટ્રોન? ચાલો, ત્યારે કેટલા મોલ ઇલેક્ટ્રોન? થઈ ગયું સીધું જ? ક્લિયર થઈ ગયું? બરાબર. તો હવે આનું કેલ્ક્યુલેશન અહીંયા સાઈડમાં આપણે કરી દઈએ. ધારો કે તો આને ગુણ્યા આ અને છેદમાં 6.022. તો તમારો જવાબ શું આવશે ખબર? 1/9.1. ધ્યાન આપજો બરાબર. 1/9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા 1 અને એના છેદમાં 6.022. છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. તો આને નીચે લઈ લઉં તો ઓપ્શનમાં જો આવો જવાબ આપેલો, કેલ્ક્યુલેશન આપી જ નહોતી. 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. બરાબર. કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેશન કરવાની હતી નહીં, પણ નહોતો થયો. ઘણા બધા વિદ્યાર્થીથી દાખલો નહોતો થયેલો. ક્લિયર થઈ ગયું? વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે અણુની સંખ્યા પરથી મોલ પરથી અણુ ઇલેક્ટ્રોન શોધતા શીખવાડ્યું. ચાલો, હવે એક નવો કન્સેપ્ટ, અને એ કન્સેપ્ટનું નામ છે મોલર દળ. શું નામ છે? મોલર દળ. દળ વિશે તો તમે સાંભળ્યું જ હોય, પણ મોલર દળ શું છે એ કદાચ તમને નહીં ખબર હોય. ચાલો, તો મોલર દળ એટલે શું? તો તમને મેં કીધું છે, પરમાણુ હોય તો પરમાણવીય દળ, અણુ હોય તો આણવીય દળ, મોલર દળ હોય તો મોલ પદાર્થ હોય તો એને મોલર દળ કહેવાય. તો એની વ્યાખ્યામાં શું લખાય ખબર? સિમ્પલ વ્યાખ્યામાં કે 1 મોલ પદાર્થ અથવા સંયોજન અથવા અણુ, બરાબર, અથવા પરમાણુ, આપણે સંયોજન લખીએ. 1 મોલ સંયોજનના દળને મોલર દળ કહે છે. 1 મોલ સંયોજનના દળને શું કહેવામાં આવે છે? મોલર દળ. હવે આજે મેં મોલર દળ વિશે વાત કરીને તમને વિદ્યાર્થી મિત્રો, એને 2 રીતે દર્શાવાય. જો ખાસ સમજો, ગુજરાત બોર્ડમાં નથી. મોલર દળને 2 રીતે, એના 2 પ્રકાર પડે. એક આવશે ગ્રામ પરમાણવીય દળ, અને એક આવશે ગ્રામ આણવીય દળ. મોલર દળને 2 રીતે દર્શાવાય, ગ્રામ પરમાણવીય દળ અને ગ્રામ આણવીય દળ. જો પદાર્થ પરમાણુ સ્વરૂપે હોય, જે તે પદાર્થ છે એ પદાર્થ પરમાણુ સ્વરૂપે હોય. કેવા સ્વરૂપે હોય? પરમાણુ સ્વરૂપે હોય તો એને ગ્રામ પરમાણવીય દળ કહેવાય. અને જો પદાર્થ અણુ સ્વરૂપે હોય, પદાર્થ કયા સ્વરૂપે હોય? અણુ સ્વરૂપે હોય. પદાર્થ અણુ સ્વરૂપે હોય તો તેના 1 મોલ સંયોજનના દળને ગ્રામ આણવીય દળ કહેવાય. તમને બધી ખબર પડી જશે કેવી રીતે પરમાણવીય દળ, કેવી રીતે આણવીય દળ. બરાબર. ચાલો, 1 મોલ કમ્પાઉન્ડ હોવો જરૂરી છે. ચાલો, પહેલું સ્ટાર્ટ કરીએ કે ગ્રામ પરમાણવીય દળ પૂછ્યું હોય ધારો કે, તો કેવી રીતે લખવું, શું લખવું એ તમને એક્ઝેક્ટ ખબર પાડું. ગ્રામ પરમાણવીય દળ. ચાલો જો, વ્યાખ્યા શું હતી? 1 મોલ સંયોજનના દળને મોલર દળ કહેવાય, પણ એ 1 મોલ પદાર્થ પરમાણુ સ્વરૂપે હોવો જોઈએ. એટલે વ્યાખ્યામાં આપણે એવું જ લખીએ કે 1 મોલ પરમાણુ ના દળને ગ્રામ પરમાણવીય દળ કહેવાય. ગ્રામ પરમાણવીય દળ કહે છે.
શું કહે છે? ગ્રામ પરમાણુય દળ તરીકે ઓળખવામાં આવે. બરાબર. હવે એક વસ્તુ તમે વિચારો જોઈએ આમાં કે એક મોલ પરમાણુ છે, બરાબર, એ 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ કહેવાય ને. એક મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. તો એ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુના દળને પરમાણુ દળ કહેવાય, પરમાણુય દળ કહેવાય, ગ્રામ પરમાણુય દળ કહેવાય. સમજો. તો હું અહીંયા શું લખું કે 1 મોલ પહેલા પરમાણુ લખું. 1 મોલ પરમાણુ એટલે કેટલા પરમાણુ? જરાક સમજવાનો પ્રયત્ન કરજો. 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુ. 1 મોલ પરમાણુ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. બરાબર. ચાલો, એટલા પરમાણુ છે. હવે એના દળને ધારો કે એનું દળ AAMU છે. કેટલા AMU છે? એક પરમાણુનું દળ 1 AMU છે. બરાબર. એક પરમાણુનું દળ 1 AMU, તો એવા એ પરમાણુ છે તો AMU થાય. અથવા જો આમ લખાય કે એક પરમાણુ છે એનું દળ AAMU, ધારો કે AAMU, તો 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય તો કેટલા AMU? તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા AAMU. ક્લિયર? એક પરમાણુનું દળ થઈ ગયું. ક્લિયર? આ ચાલો હવે જુઓ બરાબર. આ 6.022 ગુણ્યા 10⁻23 ને નામ આપીએ NA. શું કહીએ? NA. અને ગુણ્યા AAMU. શું લખીએ? AAMU. ચાલો, તમને બધાને એક વસ્તુ કીધેલી મેં આગળના લેક્ચરમાં કે જ્યાં 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1/NA ગ્રામ. આવું હું તમને કહીને ગયેલો લાસ્ટ લેક્ચરમાં. 1/NA ગ્રામ. 1 AMU બરાબર. તો NA ગુણ્યા AAMU હોય તો કેટલા થાય? બરાબર. તો શું લખાય? NA ગુણ્યા A ગુણ્યા 1/NA. કેવી રીતે લખ્યું? 1 AMU બરાબર, અહીંયા જો સાઈડમાં સમજાવું, 1 AMU બરાબર 1/NA ગ્રામ. તો NA ગુણ્યા AAMU બરાબર કેટલા? તો આ બેનો ગુણાકાર અહીંયા ઉપર જ મેં લખેલો છે. ચાલો, થઈ ગયું ક્લિયર? કમ્પ્લીટ. તો એટલા ગ્રામ. ચાલો, કમ્પ્લીટ. હવે શું થાય? NA કેન્સલ, એટલે જવાબ આવ્યો A ગ્રામ. શું આવ્યો? A ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, એ પરમાણુનું જે દળ હોય ને એને તમે જો ગ્રામમાં લખો ને તો એને ગ્રામ પરમાણુય દળ કહેવાય. અને જો AMUમાં લખો ને તો એને ખાલી પરમાણુય દળ કહેવાય. બાકી જવાબ એક જ સરખો આવે. જવાબ એક જ સરખો આવે. આ તો મેં ખાલી એક મેથડ બતાવી તમને. બરાબર. ગ્રામ પરમાણુય દળ કોને કહેવાય? ચાલો, એક ઉદાહરણ પણ આપું એટલે તમારું એક્ઝેક્ટ કમ્પ્લીટ થઈ જાય. ઉદાહરણ 2He4 છે અને એના માટે ચાલો તમને એમ પૂછવામાં આવે કે પરમાણુય દળ કેટલું? પરમાણુય દળ તો તમે લખવાના જ છો 4 AMU. લખી શકો 4 AMU. પણ તમને એમ પૂછે કે એનું મોલર દળ કેટલું, તો તમારે એને 4 ગ્રામ કહેવું પડે. બરાબર. 4 ગ્રામ કહેવું પડે. ગ્રામ પરમાણુય દળ. અથવા તમને મોલર દળ ન પૂછે, ધારો કે 1 મોલ જ છે અને એમ પૂછે કે એનું ગ્રામ પરમાણુય દળ કેટલું? ગ્રામ પરમાણુય દળ તો એ કેટલું થાય? 4 ગ્રામ થાય. ક્લિયર? ઓકે. અને અહીંયા લખી દઈએ કાઉન્સમાં. શું લખી દઈએ? ગ્રામ પરમાણુય દળ એ મોલર દળ જ છે ને, એટલે એને મોલર દળ પણ કહેવાય. આટલો ફરક છે. ક્લિયર? મેં તમને કાલે કીધેલું કે ગ્રામમાં બોલાય નહીં. કેટલા જ માટે ના પાડતો હતો ને કે ગ્રામમાં બોલો તો એ ગ્રામ પરમાણુય મૂલ્ય એક જ સરખા આવે. આ ધ્યાનમાં રાખવાનું. ચાલો, રેડી? હવે થોડાક એક્ઝામ્પલ આપું એટલે તમારું એક્ઝેક્ટ કમ્પ્લીટ થઈ જાય. ચાલો, અહીંયા હું પરમાણુય દળ લખીશ. અહીંયા લખીશ એનું મોલર દળ અથવા ગ્રામ પરમાણુય દળ. તમારે જે લખવું હોય તે. મોલર દળ લખો તો મોલર દળ અથવા ગ્રામ પરમાણુય દળ પણ લખાય. ચાલો, અહીંયા લખીશું આપણે જે તે પરમાણુ. ચાલો, માની લ્યો કે તમારી પાસે હાઇડ્રોજન છે. હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 AMU લખાય. એનું ગ્રામ પરમાણુય દળ 1 ગ્રામ લખાય. ચાલો, પછી દાખલા તરીકે તમારી પાસે હિલિયમ છે.
તો એનું 4 થાય ને, 2 ન થાય, તો 2 લખ્યું હતું, 4 થશે, બરાબર. 4 AMU, જો કે તમારે આ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. તો અહીંયા 4 ગ્રામ લખાય, બરાબર. નાઇટ્રોજન હોય તો એનો પરમાણુ ભાર આપણે 14 લખીએ છીએ, 14 AMU લખીએ તો એનું પરમાણુ દળ અથવા પરમાણુ ભાર, પણ જો 14 ગ્રામ લખીએ તો એનું ગ્રામ પરમાણુય દળ કહેવાય. ઓક્સિજન હોય તો એનું 16 હોય, જો 16 AMU લખીએ તો એનું પરમાણુય દળ, અને જો 16 ગ્રામ લખીએ, બરાબર, તો એનું ગ્રામ પરમાણુય દળ અથવા મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આના ઉપરથી એક વસ્તુ શું ખબર પડી તમને ખબર? આના ઉપરથી તમને એક વસ્તુ શું ખ્યાલ આવ્યો કે 1 મોલ પદાર્થનું દળ m ગ્રામ હોય તો એને ગ્રામ પરમાણુય દળ કહેવાય. તો આ m ગ્રામ છે ને, m ગ્રામ, બરાબર, એ આપણું મોલર દળ થઈ ગયું કહેવાય. શું થઈ ગયું? મોલર દળ અથવા ગ્રામ પરમાણુય દળ. ચાલો રેડી. અહીંયા 1 મોલ માટે જ બધા માટે મેં લખ્યું છે. ક્લિયર? તો હવે આના ઉપરથી મોલનું સૂત્ર બન્યું છે કે મોલ ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં મોલર દળ. 1 મોલ પદાર્થનું જ દળ મૂકવાનું, મોલના છેદમાં, મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ, મોલર દળ, બરાબર. તો આનું સૂત્રમાં શું લખાય? n ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં m, બરાબર. શું લખાશે? W ના છેદમાં m. ચાલો, આ ટાઈપનો પ્રશ્ન. ચોથું સૂત્ર આવ્યું. શું આવ્યું? ચોથું સૂત્ર. ક્લિયર? ચાલો, આને રિલેટેડ એક દાખલો પૂછાણો છે લાસ્ટ યર, હમણાં જે નીટની એક્ઝામ ગઈ ને એમાં આને રિલેટેડ બેઠો, બરાબર. તો આપણે સોલ્વ એ પછી કરીશું, પહેલાં આ સમજી લઈએ. ચાલો, સવાલ એવો છે કે 24 ગ્રામ હિલિયમના નમૂનામાં અથવા હિલિયમનો નમૂનો છે, તો તમને એવું પહેલું પૂછી નાખે વોટ ઇઝ ધ મોલ, વોટ ઇઝ ધ નંબર ઓફ મોલ, બરાબર. તો પછી આપણે શું કરવાનું? મોલ બરાબર દળના છેદમાં મોલર દળ. મોલર દળ, ચાલો, અહીંયા 24, હિલિયમનું મોલર દળ થાય 4 ગ્રામ, તો 24 ના છેદમાં 4 એટલે n ઇઝ ઇક્વલ ટુ 6. આ 4 રકમમાં આપેલા હશે નીચે કાઉન્સમાં. હાઇડ્રોજનના હોય તો ન આપેલા હોય, એવું ન પૂછાય. અથવા એક પેલી આપણી ત્રિરાશિમાં આવું થાય, જો 1 મોલ અથવા આપણે શું કહીએ, મોલર દળ આનું કેટલું છે? 4. તો મેં શું કીધું હમણાં કે મોલર દળ હોય m ગ્રામ, તો એના બરાબર 1 મોલ, બરાબર. તો 4 ગ્રામ એનું મોલર દળ છે, તો એના બરાબર 1 મોલ થાય. તો પછી 24 ગ્રામ આપણને આપેલા છે ત્યારે કેટલું થાય? તો કે 24 ના છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ 6 મોલ. આ રીતે થાય, પણ આ નહીં કરવાનું, આમ ઉપર પહેલી રીતે છે, બરાબર. કારણ કે મેં કીધું ને 1 મોલ બરાબર m ગ્રામ, m બરાબર મોલર દળ, મોલર દળ રકમમાં આપ્યું હોય, હિલિયમનું મોલર દળ એમ કીધું હોય, હિલિયમનું પરમાણુય દળ તો તમને 24 AMU આપેલું હોય. આપણે તો અહીંયા મોલર દળ મૂકવાનું એટલે 24 ગ્રામ મૂકવાનું, બરાબર. તો 4 ગ્રામ, 4 આપેલા હશે, તો 4 ગ્રામ બરાબર 1 મોલ, તો 24 ગ્રામ બરાબર કેટલા મોલ? 6 મોલ થાય. પણ આપણે n વાળું જ સૂત્ર વાપરીએ. ચાલો, હવે બીજો દાખલો. મોલ મળી ગયા આપણને, બરાબર. દાખલા તરીકે તમને પૂછે પરમાણુની સંખ્યા કેટલી? એક જ પરમાણુ છે એટલે પરમાણુની સંખ્યા પૂછે, અણુની સંખ્યા પૂછે, સરખું જ થાય. તો પરમાણુની સંખ્યા કેટલી? બરાબર. શેની સંખ્યા? પરમાણુની. તો હમણાં જ આગળ જ ચલાવ્યું, n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N છેદમાં NA લખી શકાય. મોલ બરાબર 4 મળ્યા, n બરાબર હોદવાના છે, NA એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો શું લખાય? n ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 4, સોરી 4 હતા કે 6 હતા? સોરી 6 છે, અહીંયા 6 આવશે, 6, બરાબર, 6 મોલ. તો 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23, બરાબર. તો પછી જે પરમાણુ છે આપણા n, એ પરમાણુની સંખ્યા શું થઈ જશે? 6 ગુણ્યા 6.022, બરાબર. 6 ગુણ્યા 6.022, 6 ગુણ્યા 6.022 તો આવશે 36.132 ગુણ્યા 10⁻23. આ તમારો આન્સર, બરાબર. મોલ ઉપરથી બધું આવી જાય,
મોલ આવડવા જોઈએ. શું આવડવા જોઈએ? મોલ. થઈ ગયું. તો આપણે મેં જે સમજાવ્યું એ મોલર દળ એમાં 2 પ્રકાર બનાવ્યા. એક જ ભણાવ્યો ગ્રામ પરમાણ્વીય દળ. બીજો પ્રકાર છે ગ્રામ આણ્વીય દળ. કેવો આણ્વીય દળ? ગ્રામ આણ્વીય દળ. બરાબર. તો એ બીજો પ્રકાર પણ આપણે જોઈ લઈએ કે ગ્રામ આણ્વીય દળ કોને કહેવાય. ગ્રામ આણ્વીય દળ કેવી રીતના કેલ્ક્યુલેશન થાય એ આવતા લેક્ચરની અંદર આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.